નવરાત્રિના ગણતરીના દિવસો બાકી છે ત્યારે ખેલૈયાઓ અને આયોજકોનું ફાઇનલ કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. જો કે નવરાત્રિના દર વર્ષે બદલાતા ટ્રેન્ડની અસર ભક્તિ પર પણ જોવા મળી રહી છે. પહેલાં જ્યાં નવરાત્રિમાં ભક્તો માતાજીના ફોટાનું સ્થાપન કરતા હતા, ત્યાં હવે લોકો માતાજીની મૂર્તિનું સ્થાપન કરી 9 દિવસ પૂજા અર્ચના કરી દશેરાના દિને વિસર્જન કરે છે. બજારમાં મૂર્તિનું વેચાણને લીધે પણ વિક્રેતાઓને નવો આવકનો સ્ત્રોત મળ્યો છે. નવસારીમાં નવરાત્રિમાં માતાજીની મૂર્તિ સ્થાપવાનો ક્રેઝ વધ્યો છે. આ ક્રેઝ દર વર્ષે વધી રહ્યો છે. પહેલાં નવરાત્રિમાં લોકો માતાજીના ફોટોનું સ્થાપન કરી 9 દિવસ ગરબે ઘૂમી પૂજા અર્ચના કરતા હતા, જેની સામે છેલ્લા 5 વર્ષથી લોકો ફોટોની જગ્યાએ માતાજીની મૂર્તિનું સ્થાપન કરી રહ્યા છે. જેના કારણે ગણેશ ઉત્સવની જેમ નવરાત્રિમાં પણ મૂર્તિનું સ્થાપન કરવાનું ચલણ વધ્યું છે. ગણેશ ચતુર્થી શરૂ થતાની સાથે જ વિક્રેતાઓ જે મૂર્તિ બનાવવા માટે વ્યસ્ત થઈ જાય છે અને માતાજીના વિવિધ સ્વરૂપની મૂર્તિ બનાવે છે. જો કોઈ વ્યક્તિ કે મંડળને પોતાની રીતે મૂર્તિ બનાવવાની હોય તો તે તરત વિક્રેતાઓ બનાવી આપે છે. તેને સજાવવાની કામગીરી પણ કરે છે. હાલમાં શહેરમાં 1 ફૂટથી લઈને 5 ફૂટ સુધીની મૂર્તિ બજારમાં વેચાણ થઈ રહી છે, જેની કિંમત આ વર્ષે 600થી લઈને 18,000 સુધી વેચાણ થઈ રહી છે. આ વખતે મૂર્તિનું વેચાણ, અંબાવાની મૂર્તિનું વેચાણ કેવું છે અને કેટલા રૂપિયાની? આ વર્ષે મા અંબે માતાની મૂર્તિ ઓછામાં ઓછી લગભગ મારા ઘરેથી લગભગ 500 ઉપરથી છે. નાના મનાથી 1 ફૂટ 1.5 ફૂટ 500 રૂપિયા જેવા છે. પછી આપણે 2-2.5 ફૂટ લેવો, સજાવટ થતી જોઈએ તો જરાક 1,500 રૂપિયા વધી જાય છે. કારણ કે એમાં મને બી મટીરિયલ અંદર લગાવવામાં આવે બધું. હું બી પાછો સેટ પહેરાવું, સાદી મૂર્તિ આપતો નથી ને નકલેસ બધું આ પહેરાવીને આપું છું. મોટામાં મોટી મારા પાસે બેચ છે હાલમાં, 5 ફૂટવાળી બેચ છે. ક્યાંથી લોકો લેવા? એટલે ગામડેથી આવે બધા લોકો. ઘણી વાર કસ્ટમર લેવા આવે ત્યારે કહે કે હું કોઈ ચીખલીથી આવ્યો હોય, કોઈ સુરતથી આવ્યો હોય. પહેલે કરતા હવે મૂર્તિનું કેવું છે, વધી ગયું? ના ચાલતું છે, ચાલે. અંબાજી માતામાં તો છે ઘણા ફોટા મૂકવાવાળા વધારે હોય, કાં માટલી મૂકવાવાળા વધારે હોય. ત્યારે નવરાત્રિના 1 મહિના કે 2 મહિના પહેલાં જ માતાજીની મૂર્તિ છે તેને શણગાર કરવા માટે તમામ વિક્રેતાઓ લાગી પડે છે અને માતાજીના ગળાના હાર છે, કાનના કુંડળ છે અને તમામ જે અલગ અલગ જે રીતના શણગાર કરવામાં આવે છે, વર્કથી શણગાર કરવામાં આવે છે, ટીકલીથી, ચાંદલાથી શણગાર કરવામાં આવે છે, તેના માટે શણગારવા માટે લાગી જાય છે અને નાની મૂર્તિઓનું પણ વેચાણ સારા એવા પ્રમાણમાં હાલ બજારમાં થઈ રહ્યું છે.